નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રાજસ્થાનના ઉદયપુરમાંથી લોકોને ડિજિટલ અરેસ્ટના નામે ઠગતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા। રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નંબર 222 નીચેથી નોટોનું બંડલ મળ્યું, ગૃહમાં હંગામો। મહીસાગરમાં આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો। કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ખ્યાતિકાંડમાં મુખ્ય આરોપી ડોક્ટર સંજય પટોડિયાના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સુરત પોલીસે પાંડેસરમાં ચાલતા 3 ક્લિનિક પર દરોડા પાડ્યા। નકલી ડોક્ટર બનવા માટેનું BEMCના સર્ટિફિકેટ આપીને 70,000 લેતા 2 બોગસ તબીબોને ઝડપી પાડ્યા। વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવા હવે 8 ડિસેમ્બર 2024થી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવશે। થલતેજ ગામથી પ્રથમ ટ્રેન સવારે 6:20 કલાકે ઉપડશે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો। નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 42 રન કર્યા, 180માં ઇન્ડિયા ઓલ આઉટ। અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ તોડ્યા તમામ રેકોર્ડ। પહેલા જ દિવસે ફિલ્મે ભારતમાંથી 175.1 કરોડની કમાણી કરી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।